નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અને આજ રોજ નવસારી મહાનગરપાલિકાની બીજી સામાન્ય સભા અને બીજી સામાન્ય સભા વરસતા વરસાદની વચ્ચે, જી હા, રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને રેડ એલર્ટ હોવા છતાં પણ સામાન્ય સભા યોજાઈ. ઇવન કે સામાન્ય સભા જે સ્થળ પર છે એટલે કે ટાઉન હોલ સુધીના આવતા રસ્તામાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે અને જેથી કરીને પત્રકારોની ટીમ ગેરહાજર છે, કારણ કે એ ફિલ્ડ પર છે. પણ અમારી ટીમ મોટી છે, સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ આપ જાણો જ છો, અને અમને ઓર્ડર હતો કે 4 વાગે અમારે આ કવર કરવાનું છે. અમે 4:10 પહોંચ્યા. 100% હાજરી વચ્ચે આ યોજાયેલી સામાન્ય સભાની અંદર મેયર ના અધ્યક્ષ સ્થાને જયારે યોજાય છે ત્યારે મેયર સાથે સીધા વાતો કરીશું. એક તો રેડ એલર્ટ છે અને રેડ એલર્ટ ની અંદર પણ તંત્ર સવારથી દોડધામ, આપ પોતે દોડો છો, અમે જોયું, કમિશનર દોડે છે, અમે જોયું, પણ છતાં પણ આજે સામાન્ય સભા રાખવી પડી. અને એ સામાન્ય સભાની અંદર 7 કામો હતા. કેટલાના કામો હતા, મંજૂર સર્વાનુમતે થઈ ગયા એ આપણને ખ્યાલ જ છે. શું જણાવશો આ વિશે? સામાન્ય સભા આગળથી નક્કી હતી. સવારે વરસાદ ઓછો હતો, બપોરના શરૂ થયો અને છતાં પણ 100% લોકો હાજર છે. આમની પહેલા સવારે 10:30 11 વાગે પણ એક અહીંયા મીટિંગ થઈ અને એના માટે તંત્રએ જે કામગીરી કરવાની છે એમની પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક થઈ. અને સવારથી અમે બધા જ જે તે વોર્ડના અને અમારા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરથી માંડીને નીચે સુધીનો તમામ સ્ટાફ પોતપોતાની વ્યવસ્થામાં ગોઠવાઈ ગયો છે. તંત્ર સજાગ છે, કંઈ પણ પરિસ્થિતિ આવે તો તમામ જગ્યાએ વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે. સાથે જો વાત કરવામાં આવે તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારીની અંદર માત્ર 1.5 ઇંચ વરસાદ પડે તો પણ વોટર લોગિંગ થઈ જાય છે. મેં આપને જણાવ્યું મુજબ કે ટાઉન હોલ આવતા સુધીના માર્ગની અંદર અમારે ઘણી બધી વખત પાણીની અંદરથી ગાડી કાઢવાનો વારો આવ્યો છે. 1.5 થી 2 ઇંચ વરસાદની અંદર આખું નવસારી જે ખરું એ જળમગ્ન બની જાય છે. અને ખાસ કરીને સરબતિયા તળાવ, આપણે અત્યારે ડીઝલ પંપ ત્યાં મૂકી દીધો, પાણી બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ, એ પણ અમે જોઈને આવ્યા. એ વિશે શું જણાવશો? વરસાદ જે આપણે બધાને ખબર છે કે વર્ષોથી જે વરસાદ પડતો હતો એ વરસાદ કદાચ આ વરસાદની શરૂઆતના 15 દાડામાં આખી સિઝનનો વરસાદ એક સાથે પડી ગયો છે એવું કહીએ તો કંઈ ખોટું નથી. કારણ કે જે વરસાદ ધીમે ધીમે અંતરે પડતો હોય એની જગ્યાએ જ્યારે પડે છે ત્યારે સામટો પડે છે. એને લીધે તળાવનું પાણી ભરાઈ ગયું છે, એનું આઉટલેટ ખોલી દેવામાં આવ્યું છે. છતાં તંત્રએ બીજી મુશ્કેલી ન ઊભી થાય એટલે જે તે જગ્યાએ એવા પંપો મૂકીને પાણીને બહાર કાઢવાની વ્યવસ્થા કરી છે. છેલ્લો અને અંતિમ સવાલ, 7 કામો હતા, કેટલાક કરોડના કામો હતા, સર્વાનુમતે મંજૂર થયા છે, એને કઈ રીતે આપ આગળ બહાલી અપાવશો અને કઈ રીતે ત્વરિત કામ પૂર્ણ કરાવશો? બહાલી તો ઓલરેડી અપાઈ જ ગઈ છે. 7 કામોમાં જે એજન્ડામાં જે કંઈ તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરના જે કામ હતા એ કામ જે ચાલુ હોય અથવા તો જે એમના બિલ હોય એ બિલ અને કામની જે જરૂરિયાત હોય એ સામાન્ય સભામાં આવતા પહેલા ઓલરેડી કારોબારી સભામાં મંજૂર થયા હોય અને એ સભામાં મંજૂર થયેલા કામોને આજે બહાલી આપવામાં આવી છે. તો આ હતા મેયરની સાથે વાત કરી અને કહેવાય કે ભાઈ વિપક્ષમાં બહુમતી નથી પણ 1 કરતા 2 થયા છે. પહેલા તો 1 જ હતા, પણ હવે મહાનગરપાલિકામાં 2 સભ્ય થયા છે. ત્યારે પ્રભાબેન સૌથી વધુ બોલનારા, આજે પણ ઘણા બધા મુદ્દામાં 7 નંબરના તમામ મુદ્દામાં તમે વિરોધ દર્શાવ્યો છે. શું જણાવશો? आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. પહેલી વાત તો મારે નવસારી મહાનગરપાલિકાના મેયર શ્રી અને કમિશનર શ્રીને કહેવું છે કે પ્લીઝ અમે 2 સભ્ય છે, અમને કામ જોવાનું આપો. પહેલા પણ નગરપાલિકામાં કામ જોવા માટે આપવામાં આવતું હતું, તેથી અમને ખબર પડતી હતી કે આ કયા કામમાં કયું મેટર છે. આ તો તમે લખી દો એજન્ડામાં કે આ કામ છે, પાસ કરો, બહાલી આપવાના છે, પણ તેના અંદર શું છે, કયા કામો છે. ધારો કે આમાં એક છે કે જન્મ મરણમાં નિમણૂક કરવા બાબત, એ નામ બી ને ખબર એ ક્યાંના છે, ક્યારે કેટલા વર્ષ નગરપાલિકામાં સેવા આપી છે, એ કશું કઈ ખબર નથી, પણ બહાલી આપી દેવામાં આવી છે. કર્મચારીઓ વિશેના આપણે હંમેશા સાથે રહેલા છે એટલે એમાં હું એગ્રી છું, પણ તમામ કામોમાં અમારો વિરોધ છે. આજે આપશ્રીના માધ્યમથી મેં એક વાત કહેવા માંગુ છું, તે તમે પ્લીઝ બતાવજો. હા, નવસારી વિજલપુર નગરપાલિકા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ચાલતી હતી. નવસારી વિજલપુર નગરપાલિકા મહાનગરપાલિકા 2024-2025 માં બનાવેલી છે. પ્રથમ નવસારી વિજલપુર મહાનગરપાલિકા ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ ચાલતી હતી. અત્યારે નવસારી મહાનગરપાલિકા કયા કાયદા હેઠળ ચાલતી છે? જો નવસારી મહાનગરપાલિકા ગુજરાત મહાનગરપાલિકા અધિનિયમ હેઠળ
ચાલતી ન હોય તો જે કોઈ પણ કાર્ય ઠરાવ કરે છે તો તે મહાનગરપાલિકાના કાયદા હેઠળ કરે છે કે કેમ, તે આ એક સવાલ છે. આપશ્રીના માધ્યમથી હું જગ જાહેર કરવા માંગુ છું કે આ વિશેના કમિશનરશ્રી અને મારા મેયરશ્રી આના માટે મને જવાબ આપે. કેમ કે જ્યારે હું બોલવા જતી હતી ત્યારે મને કહેવામાં આવ્યું કે એજન્ડા સિવાયના કામો પર તમારે બોલવાનું નથી, એટલે શિસ્તને ધ્યાનમાં રાખીને મેં આ મુદ્દો લીધો નથી. પણ આપશ્રીના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ કયા અધિનિયમ હેઠળ આ કામોને મંજૂરી આપવામાં આવે છે તે કમિશનર શ્રી અને મેયર શ્રીએ જવાબ આપવાનું રહે. હું લેખિતમાં પણ આ મહાનગરપાલિકામાં આપવાની. તો જે પ્રમાણે એમણે જણાવ્યું એ મુજબ કે ભાઈ કયા અધિનિયમ હેઠળ આ કામોને બહાલી આપવામાં આવી, કારણ કે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને એ લેખિતમાં પણ રજૂઆત કરશે. તો મહત્વની વાત એ છે કે ભાઈ વરસતા વરસાદની વચ્ચે પણ આજે મહાનગરપાલિકાની અંદર બીજી સામાન્ય સભા અને બીજી સામાન્ય સભાની અંદર 7 કામોને પૂર્ણ બહુમતથી બહાલી આપવામાં આવી છે. જો કે વરસતા વરસાદની અંદર યોજાયેલી આ સભા સામે અનેક પ્રશ્નો પણ ઉઠવા પામ્યા છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળ કરો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન શૈલ રાજપૂત સાથે હું મહેશ ભટ્ટ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.